केरुधाम रे श्री घनश्याम हरि जो लक्ष्मी केरुधाम रे श्री घनश्याम हरि तारा मुखनी शोभा जोई रे श्री घनश्याम हरि तारा मुखनी शोभा जोई रे श्री घनश्याम हरि राखो अंतर माही रोई रे श्री घनश्याम हरि राखो अंतर माही रोई रे श्री घनश्याम हरि तारा नैना कमल पर वारी रे श्री घनश्याम हरि तारा नैना कमल पर वारी रे श्री घनश्याम हरि मंजू केशानंद बलिहारी रे श्री घनश्याम हरि मंजू केशानंद बलिहारी रे श्री घनश्याम हरि तीन खाबनी डगली पेरी रे सहजानंद स्वामी तीन खाबनी डगली पेरी रे सहजानंद स्वामी सुरवाड़માં નાળીર કેરી રે સહજાનંદ સ્વામી સુરવાળમાં નાળીર કેરી રે સહજાનંદ સ્વામી હે માથે મોરેલો નૌતમ બાળી રે સહજાનંદ સ્વામી માથે મોરેલો નૌતમ બાળી રે સહજાનંદ સ્વામી હે મોટી ભવની વેદના ટાળી રે સહજાનંદ સ્વામી મેં તો ભવની વેદના ટાળી રે સહજાનંદ સ્વામી હે કેળે રે ટોક સોંબે શોભે રે સહજાનંદ સ્વામી કેળે રે ટોક સોંબે શોભે રે સહજાનંદ સ્વામી હે જોઈ મનડો મારો લોભે રે સહજાનંદ સ્વામી જોઈ મનડું મારું લોભે રે સહજાનંદ સ્વામી હે કંપે ધોતી અતિ રૂપાળી રે સહજાનંદ સ્વામી કંપે ધોતી અતિ રૂપાળી રે સહજાનંદ સ્વામી હે હાથે છોટી છે ફૂમકાવાળી રે સહજાનંદ સ્વામી હાથે છોટી છે ફૂમકાવાળી રે સહજાનંદ સ્વામી હે ભવ ભૂરતા જાજો મારો હાથ રે સહજાનંદ સ્વામી ભવ ભૂરતા ચાલ્યો મારો હાથ રે સહજાનંદ સ્વામી હે મંજુ કેશાનંદ નાનાથ રે સહજાનંદ સ્વામી મંજુ કેશાનંદ નાનાથ રે સહજાનંદ સ્વામી હે કેન ખાબની ડગલે ફેરે રે સહજાનંદ સ્વામી કેન ખાબની ડગલે ફેરી રે સહજાનંદ સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી
ઘનશ્યામ મહારાજની જય. હલો વોલ્યુમ આપો. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ પ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને દેવ દિવાળીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સંપ્રદાયની અંદર આપણે દરરોજ સવારે જાગી ભગવાનની પૂજા કરીએ છીએ, કપાળમાં તિલક ચાંદલો કરીએ છીએ, દરરોજ ભગવાનની માળા ફેરવીએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ, ભગવાનને દંડવત કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ. ઘણીવાર લોલમ લોલ હાલતું હોય છે. એનું આપણને કારણ કહેતા ખબર નથી હોતી કે શા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ગળામાં કંઠી ધારણ કરીએ છીએ, કંઠી આપણે બધા જ પહેરીએ છીએ. તો શા માટે? દરેક ધર્મ સંપ્રદાયના લોકો પોતાની સાંપ્રદાયિક ઓળખ માટે ગળામાં કંઠી, માળા, માદળિયું, તાવીજ, ક્રોશ વગેરે ચિહ્નો ધારણ કરતા હોય છે. એ સંપ્રદાયની ઓળખ હોય છે.
વૈષ્ણવ સંપ્રદાયના લોકોને ગળામાં તુલસીની માળા ધારણ કરવાથી માત્ર આધ્યાત્મિક કે સાંપ્રદાયિક ઓળખરૂપ લાભ થતો નથી. સાંપ્રદાયિક ઓળખ તો ગમે એ પ્રકારની કંઠી પહેરવાથી પણ થઈ શકે, પરંતુ શાસ્ત્રકારોએ તુલસીની જ કંઠી પહેરવાનો ખાસ આગ્રહ કર્યો છે. પોતાના આશ્રિતોને ગળામાં તુલસીની બેવડી કંઠી પહેરવાનો ધર્મ ઉપદેશ આપતા શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું, કૃષ્ણમ દીક્ષાહમ કુરુ પ્રાપ્તે તુલસી માલિકે ગલે. કૃષ્ણ દીક્ષામ ગુરોહો પ્રાપ્તે તુલસી માલિકે ગલે. ગુરુ થકી કૃષ્ણ દીક્ષા લીધી હોય એવા મારા આશ્રિતોએ ગળામાં તુલસીની બેવડી કંઠી પહેરવી. પહેલાં તો દીક્ષા લેવી પડે. દીક્ષાના 2 પ્રકાર છે, એક સામાન્ય દીક્ષા અને બીજી મહાદીક્ષા. સામાન્ય દીક્ષા તમને જે આચાર્ય મહારાજ કાનમાં ગુરુ મંત્ર આપે એને સામાન્ય દીક્ષા કહેવાય. મહાદીક્ષા એટલે જેને સંસારમાં વૈરાગ્ય લાગ્યો, સંસારને છોડી અને ત્યાગી બનવું હોય, એને આચાર્ય મહારાજ શ્રી જે દીક્ષા આપે એને મહાદીક્ષા કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એમ કહે છે કે જેને કૃષ્ણ ભગવાનની ગુરુ થકી દીક્ષા લીધી હોય એવા મારા આશ્રિતોએ ગળામાં તુલસીની બેવડી કંઠી ધારણ કર્યું. 1 વડાવાળી નહીં, 2 વડાવાળી. ગળામાં પહેરવા તુલસીની કંઠી અને હાથમાં રાખીને ફેરવવાની જપમાળા તુલસીના કાષ્ટની શા માટે પસંદ કરી? નકર તો લાકડા તો ઘણા પ્રકારના હોય છે ને. ગમે તે લાકડામાંથી માળા થઈ શકે, તુલસીની કંઠી પણ થઈ શકે. છતાંય પણ દરેક શાસ્ત્રોમાં તુલસીની કંઠી કેમ પહેરવાનું કીધું? માળા કરો તો તુલસીની માળા ફેરવો. તુલસીની પસંદગી પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. સર્વ ઔષધિઓમાં તુલસી વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. તમને ખબર છે બધાને? તાજેતરમાં વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે તુલસીના છોડમાં એવી વિશિષ્ટ શક્તિ છે કે તેનાથી 7 મીટરના પરિઘમાં આવતા ઝેરી વાયરસજન્ય કીટાણુઓ નાશ પામે છે. તુલસીનો છોડ હોય ને, તુલસીનો છોડવો, તો આજનું સાયન્સે એને પુરવાર કર્યો છે કે 7 મીટર પરિઘની અંદર જેટલા ઝેરી જીવજંતુ હોય એ નાશ પામે છે. બોલો, તુલસીનો એટલો પ્રતાપ છે. તેથી દરેક હિન્દુ ધર્મના અનુયાયીઓ પોતાના ઘરના આંગણામાં તુલસી ક્યારો રાખે. તુલસીના પાન, માંજર વગેરે અનેક ઔષધીય ગુણો ધરાવે છે. આયુર્વેદમાં તુલસીને કફનો નાશ કરનારી, પિત્તનું શમન કરનારી અને વાયુ રોગને હરનારી કીધી છે. બોલો, તુલસીની અનેક રોગોમાં સ્વતંત્ર રીતે તથા અન્ય ઔષધિઓ સાથે અનુપાનમાં વપરાય છે. તુલસીના અનુપમ ગુણો એના લાકડામાં પણ રહ્યા છે. તુલસીના કાષ્ટની કંઠી ગળામાં પહેરવાથી કંઠમાળ વગેરે રોગો થતા નથી. ગળાની ફરતેથી ધડને મસ્તક સાથે જોડનારી અનેક નાડીઓનો સમૂહ પસાર થાય છે. એટલા માટે વાલા ભક્તજનો, તુલસી પવિત્ર કાષ્ટ હોવાથી મલિન ભૂત પ્રેતાદિક
તાંત્રિક વગેરેની છાયા દ્રષ્ટિથી બચાવે છે. ગળામાં તુલસીની કંઠી ધારણ કરનારામાં ભૂત પ્રેતાદિક પ્રવેશી શકતા નથી. લો, અહીંયા તો ઓછા છોકરાઓ કંઠી પહેરે છે. ગા કંઠી તો ફરજિયાત પહેરવી જોઈએ. કંઠીનો કેટલો મહિમા છે ખબર છે? એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન કથાકાર એટલે જગત પ્રકાશ સ્વામી. તો એ સ્વામીની હું કથા સાંભળતો તો સ્વામીએ જે આપણે ગળામાં તુલસીની કંઠી પહેરીએ છીએ ને એનો કેટલો બધો મહિમા છે. એ ન્યૂઝમાં એક લેખ આવ્યો હતો કે મુંબઈમાં આપણા હિન્દુ ભાઈનો એક પાનનો સ્ટોર, પાનનો ગલ્લો કહે ને તમે, તો ત્યાં એક મુસલમાન પાન લેવા માટે આવ્યો. એટલે આ પાન ગલ્લાવાળા ભાઈ હતા એ હિન્દુ હતા. એને ઓલાની સામે એમ નજર કરીને તો ગળામાં કંઠી પહેરેલી. એટલે તરત જ એ ભાઈને કહે છે કે ભાઈ, તમારા ગળામાં તુલસીની કંઠી? ત્યારે ઓલો મુસલમાન વાત કરે છે કે ભાઈ તું સાંભળ, કે મેં આ ગળામાં કંઠી શા માટે પહેરી છે ખબર છે? તો કહે છે કે હું બરોબર રસ્તા ઉપર જતો હતો, એમાં એક નદી ઉપર પુલ, અને સામેથી એક ખેડૂત ભાઈ ગાડું લઈને આવે, પુલ હાવ સાંકડો. તો એ ભાઈ ગાડું લઈને ચાલ્યો આવતો હતો. એમાં મેં આકાશ સામે નજર કરીને તો યમદૂતો આવતા હતા, મને દેખાણા. અને યમદૂતો એમ કહેતા હતા કે ગાડું આ કિનારે પહોંચે પુલને આ કાંઠે એટલે ગાડું સીધું નીચે પડશે, અને એ ગાડા નીચે દબાઈ જાય છે, એ મરી જાય છે. એટલે આપણે એના જીવને લઈ જઈને જમપુરીમાં લઈ જવાનો છે. ઓલા જમદૂતો વાત કરતા હતા ને, મુસલમાન કે હું સાંભળતો હતો. એટલે હું ત્યાં ઊભો રહ્યો, હામા કિનારે પુલને સામે છેડે ઊભો રહ્યો. બરોબર ગાડું ત્યાં આવ્યું અને ઊંધું પડ્યું, ગમે તે ખાડો આવ્યો ગમે તે કારણે, અને સીધો જ નદીનો જે કિનારો હતો ને અહીંયા એ ભાઈ પડ્યો ને એના ઉપર ઓલું ગાડું પડ્યું. પરંતુ બન્યું એવું કે નદીના કિનારે તુલસીના છોડ હતા, તુલસી ઉગેલા હોય ને અમુક વાર, તો એ નીચે પડ્યો, એના ઉપર ગાડું પડ્યું, પણ નીચે બરોબર ઓલો તુલસીનો છોડ હતો ને એના પાન હતા ને એ મોઢાની અંદર ગરી ગયા. તો ઓલો મુસલમાન એમ કહે છે કે ફક્ત એના મોઢામાં તુલસીના પાન ગયા મરતી વખતે, તોય પણ યમદૂતો એને મૂકીને જતા રહ્યા. બોલો. એટલે મેં આ દ્રશ્ય નજરો નજર જોઈને એટલે વિચાર કર્યો કે ફક્ત જો તુલસીનું પાન મુખમાં અંત વખતે પીડ્યું તો યમદૂતો એને મૂકીને ચાલ્યા ગયા કે હવે આ જીવને આપણે નહીં લઈ જઈ શકાય, તો દરરોજ તુલસીની કંઠી હું ગળામાં ધારણ કરું તો મને યમદૂતો કોઈ દિવસ આંગળી ન અડાડી શકે. લો, એટલા માટે હું મુસલમાન હોવા છતાંય પણ ગળામાં કંઠી પહેરું છું તમારા હિન્દુની. લો, આ તુલસીની કંઠીનો તો બહુ મહિમા છે. ભગવાનની શરણાગતિનું આ પ્રતીક માનવામાં આવે છે. દાખલા તરીકે જે બહેનો લગ્ન થયા હોય તો એ મંગળસૂત્ર હોય, પછી માથામાં સેથામાં સિંદૂર પૂરતા હોય, એ બહેનોના અમુક ચિહ્નો હોય, હાથમાં બંગડીયું પહેરતા હોય, ભલે આપણે અહીંયા ન પહેરતા હોય પણ ખાસ બહેનોએ પહેરવી પડે બંગડીયું. તુલસીની કંઠીનો સતત ગળાની અને હૃદયની ચામડીનો સ્પર્શ થવાથી ચામડી દ્વારા ફેલાતા ચેપી વાયરસજન્ય રોગોથી રક્ષણ મળે છે. ચામડીમાં પ્રવેશતા સૂક્ષ્મ કીટાણુઓ નાશ પામી જાય છે. વિચાર તો કરો, તુલસીના પાનનો કેટલો બધો મહિમા હોય છે. તુલસીની કંઠી એ ભગવાન વિષ્ણુ શરણાગતિનું પ્રતીક છે કે જેના ગળામાં હોય એને યમદૂતો પણ હાથ અડાડી શકતા નથી. કચ્છની અંદર ખોખરા ગામ છે, ખોખરા ગામ, કદાચ તમારે પહેલાં નામ સાંભળ્યું હોય. હું હજી ગયો તો નથી પણ મેં નામ સાંભળ્યું છે, ખોખરા ગામ છે. તો હવે ખોખરા ગામની અંદર વાઘજીભાઈ હતા,
સ્વામિનારાયણ ભગવાનના ભગત. એટલે તમને ખબર હોય કે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત એટલે 10મો 20મો ભાગ દેવને અર્પણ કરવો જોઈએ. તો એ સમયમાં ખેડૂત લોકો જે કાંઈ અનાજ થાય ને એ જ ધર્માદામાં આપતા. હજી પણ અમારા હળવદ તાલુકામાં એવી જ સિસ્ટમ છે, કારણ કે અહીંયા મોટા ભાગની ખેડૂત વસ્તી, એટલે ખેતીની અંદર ઘઉં કે બાજરો થાય તો એ બધો ભેગો કરે ને પછી બધો ભેગો કરીને મૂડીએ જમા કરાવી આવે. કોઈ કે મારા 20 મણ, કોઈ કે મારા 50 મણ, જેવો ખેડૂત હોય એ પ્રમાણે. પણ હવે ધીમે ધીમે એ બધું બંધ. હવે તો રૂપિયા જ બધા જમા કરાવે. દેવનો ધર્માદો આપવો પડે, કારણ કે એ દેવનો ભાગ છે. તમે ન આપો ને તો ભગવાન ગમે એ પ્રકારે તમારી પાસે લઈ લે. કાં તમારા ઘરમાં એવી બીમારી આવે, દવાખાનાનો એટલો ખર્ચો ઊભો રહે, કાં પછી તમારા ઘરમાં એવો ઝઘડો થાય, કોર્ટ કચેરીમાં રૂપિયા તમારા જાય. ભગવાન તો એ ગમે તે પ્રકારે લઈ જ લેવાના. તમે રાજીપે તમે પ્રેમથી આપી દો તો ભલે, નહીતર ભગવાન ગમે તે આ પ્રકારે લેવાના. અને જે ભગવાનને પાર્ટનર બનાવે ને એને ભગવાન બહુ ધ્યાન રાખતા હોય છે. તો અમે ગાડામાં અનાજ ભરી અને ભુજ મંદિરમાં એ આપવા અને દર્શન કરવા માટે ગયા વાઘજી ભગત. ત્યાં ધર્માદો જમા કરાયો, દેવના દર્શન કર્યા. એટલે સંતોએ કંઠી આપી. તમે ધર્માદો આપો ને એટલે કંઠી આપે અને પ્રસાદી આપે. પછી ભગત પાછું ગાડું લઈ અને પોતાના ગામ તરફ જવા માટે નીકળ્યા. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય છે. તો હવે રસ્તામાં એક આડો ભાઈ સૂતેલો. એટલે વાઘજી ભગતે કીધું કે ભાઈ મારે આગળ જવું છે, તું આખો રસ્તો રોકીને શા માટે ઊભો? એક બાજુ ખસી જા, મારે આગળ જવું છે એમ. તો ઓલો કહે છે કે ભાઈ મને અચાનક એવી અશક્તિ આવી ગઈ, બીમાર પડી ગયો છું, ઊભા થવાની મારામાં શક્તિ નથી. એટલે પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ હાજો આહિર. અચ્છા, તારું ગામ કયું? તો કે પદ્ધર ગામ છે. એટલે વાઘજી ભગતે વિચાર કર્યો કે પદ્ધર ગામ તો પોખરા ગામ જતા રસ્તામાં જ આવે છે. તો ભાઈ આ બીમાર છે, તો સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે કોઈ રોગી હોય, બીમાર હોય તો એની સેવા કરવી જોઈએ. એટલે ભગતે નીચે ઉતરી, ઓલા ભાઈને ઊંચકી અને ગાડામાં બેવાર્યો. ભગત ગાડું આંકવા માંડ્યા. પણ આને જિંદગીમાં કોઈ દી ભગવાનનું ભજન કરેલું નહીં, મંદિરે ગયેલો નહીં, કોઈ દિવસ સત્કર્મ કરેલું નહીં. અને આની અંત અવસ્થા આવી ગઈ. એટલે એને લેવા માટે આકાશ માર્ગે યમદૂતો આવતા હતા. અને યમદૂતો એવી વાત કરતા હતા કે આ ભગતની બાજુમાં બેઠેલો છે ને ત્યાં સુધી આપણે એને આંગળી નહીં અડાડી શકીએ. એ ભગતથી દૂર ખસે ઇસી મિનિટે બેટાને ઉપાડવો છે. તે હવે યમદૂતોને જોવે એટલે એ તો આપણા ઉપર ભગવાનની દયા છે, નકર બંને લાઈન ચાલુ થઈ જાય. હા, એકવાર ભગવાન દેખાડે ને 2 લાઈન ચાલુ થઈ જાય ને જીવે ને ત્યાં સુધી ભગવાન ભૂલે જ નહીં. એ બહુ વહમાં છે. એ તો સારું ભગવાનની દયા કે આપણને દેખાડ્યું નથી. આમ તો એકવાર દેખાડવું જ જોઈએ. આપણા હાથની વાત છે નહીં, નકર તો દેખાડીએ આપણે. તો બોલો તો રાયડ પાડી ગયો. ભગતને એમ થયું કે અચાનક રાયડ કેમ પાડી આને? એટલે ભગત કે શું થયું તને? તો કે ભગત પણ શું છે, બોલ તો કરો, ફાઇટ ને કંઈક. તો કે ભગત મને યમદૂતો લેવા માટે આવ્યા છે અને વાત કરે છે કે ભગતની બાજુમાં જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી આપણે એને આંગળી નહીં અડાડી શકે. ભગત તમે મને દૂર ન કરતા હો. તે ભગત કહે છે કે ભાઈ હવે તો તારું ગામ નજીક આવી ગયું છે, એટલે તને તો ઉતારવો જ પડે ને, થોડોક મારી આ રીતે લઈ જવાય છે એમ. ભગત કહે છે કે જો ત્યારે યમદૂતના હાથમાં ન જવું હોય ને તો ભગવાનની પ્રસાદીની હું આ કંઠી લાવ્યો છું, અને ભગવાનનું નામ લઈને હું તને કંઠી પહેરાવી દઉં. યમદૂતના બાપની તાકાત નહીં તને આંગળી અડાડી શકે. તો કે ભગત પહેરાવી દો ને. આમ પહેરે એવો નથી, પણ હાણસામાં આવે એટલે તે ભગતે ભગવાનનું નામ લઈ ઓલાના ગળામાં કંઠી પહેરાવી દીધી.
ગામનું પાદર આવ્યું એટલે ભગતે ગાડામાંથી ઉતારી દીધું. હવે કોઈ કે જઈને એના બાપાને વાત કરી કે તમારા દીકરો બીમાર પડ્યો છે ને કોઈક અજાણ્યા ભાઈએ ગાડામાં બેસાડીને અહીંયા સુધી પહોંચી અને ગામના પાદરમાં ઉતારીને ભાઈ જતા રહ્યા, તમે જઈને તમારા દીકરાને લઈ આવો. હવે એનો બાપ આવ્યો, આમ નજર કરીને તો ગળામાં કંઠી. એનો બાપ પણ હિરણ કશી પૂજ્યો. છોકરાને કહે આ ગળામાં શું દોરડું નાખ્યું છે? બાપા દોરડું નથી, ભગવાનની કંઠી છે. કંઠી વારને જે જોટકો માર્યો ને તે કંઠી તોડ નાખ્યો. જેવી કંઠી તૂટી 20 મિનિટે ઓલા યમદૂતો આવ્યા હો, અને શરીરમાંથી જીવને અલગ કરી અને આકાશ માર્ગે લઈ જતા હતા. ઓલા ભગત ગાડું લઈને હજી જાતા જ હતા હો. એને આમ આકાશ માર્ગે જોયું ત્યારે ભગત એટલું જ બોલ્યા કે હગો બાપ બની અને પોતાના દીકરાને યમદૂતના હાથમાં ધકેલી દીધો. તો વિચાર કરો કે એના ગળામાં જ્યાં સુધી ભગવાનની શરણાગતિની કંઠી હતી ત્યાં સુધી યમદૂતો એને આંગળી ન અડાડી શકે. વિચાર કરો, જેવી કંઠી તૂટી ગળામાંથી નીકળી 20 મિનિટે યમદૂતો ઉપાડી ગયા. વિચાર કરો, આટલો તો કંઠીનો પ્રતાપ છે. તુલસીની કંઠી પહેરવી આરોગ્ય અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ લાભદાયી છે. તુલસીની માળાથી જપ કરવાથી શીઘ્ર ફળ પ્રાપ્તિ થાય છે. વળી આંગળીઓને તુલસી માળાના સ્પર્શથી શરીરમાં રક્તસ્રાવ કાબૂમાં રહે છે. તુલસીની માળા એક્યુપ્રેશરનું કામ કરે છે. તમે માળા પહેરો ને તો તમારું રક્ત બરાબર વહે. તેનાથી શરીરમાં અનેક પ્રકારની સાત્વિક ચેતો ઉર્જા ઉત્પન્ન થાય છે. તે આપણા તન મનને તંદુરસ્ત રાખે છે અને ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે. પરંતુ આજે દુર્ભાગ્યની વાત એ છે કે મોટા ભાગના વૈષ્ણવો ભક્તો ગળામાં તુલસીના બદલે અન્ય કાષ્ટની તુલસી સિવાયના લાકડામાંથી બનાવેલી કંઠી પહેરતા જોવા મળે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો કદાચ પ્રથમ નંબર આવે. આવી કંઠીથી સાંપ્રદાયિક ઓળખ જરૂર થાય, પરંતુ ભગવદ આજ્ઞાનો લોભ થાય છે. કારણ કે શાસ્ત્રોએ તુલસીની કંઠી પહેરવાનો સ્પષ્ટ ધર્મ ઉપદેશ આપેલો છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે ન યસ્ય ચ પશોઃ કંઠે તુલસી માલિકા ભવેત તસ્યા અન્નમ માસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. તમને એનો અર્થ સમજાયો? ન યસ્ય ચ પશોઃ કંઠે તુલસી માલિકા ભવેત તસ્યા અન્નમ માસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. જેના ગળામાં યસ્ય ન ચ પશોઃ કંઠે કહેતા જેના ગળામાં તુલસીની કંઠી માળા ન હોય એ મનુષ્ય નર પશુ છે, અને એના હાથનું કે ઘરનું અન્ન છે એ માંસ સમાન છે, અને પાણી છે એ દારૂ સમાન છે. તો કેવી વાત આવી? જેના ગળામાં કંઠી નથી એવી વ્યક્તિના હાથનું કે એવી વ્યક્તિના ઘરનું તમે અનાજ ખાઓ છો તો એ અનાજ નથી, માંસ છે. એના ઘરનું એવી વ્યક્તિનું પાણી નથી, પણ દારૂ છે. લો, તુલસી સિવાયની કંઠીથી આરોગ્ય કે આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ કોઈ ફાયદો થતો નથી. માટે આવી કંઠી પહેરવાથી ખાસ કોઈ હેતુ સરતો નથી, સિવાય કે મંદિરોમાં ઉતારી પાણીની ખાવાની સુવિધા જલ્દી મળે. પોતાની જાતને હરિભગતના ખપાવાવાળા ઘણા ભક્તો બજારમાં નવી નકોર કંઠી જોવે એટલે તરત પહેરી લેતા હોય છે. પણ વાલા ભક્તજનો, ભગવાનની પ્રસાદીની કરીને પહેરવી જોઈએ. ડાયરેક્ટ બજારમાંથી ખરીદી અને પહેરી લેવાય નહીં. અમુક લોકો આવીને કહેતા હોય કે તમારી ઓલી ગળામાં પહેરવાની માળા આપો ને. જે માણસને કંઠી માળા વચ્ચેના ભેદની પણ ખબર ન હોય એવાને કંઠી આપવાનો અર્થ શું?
મોટા ભાગના ધર્મગુરુઓ વધુમાં વધુ લોકોના ગળામાં કંઠી નાખીને પોતાની જાતને ધન્ય માનતા હોય, પરંતુ એમાં કેટલાકમાં પાત્રતા છે એ ચકાસવાની દરકાર લેનારા બહુ ઓછા હોય છે. અજ્ઞાની લોકો પણ કંઠી પહેરવાથી જાણે કે સ્વર્ગની સીડી મળી ગઈ હોવાના ખોટા વહેમમાં રાજતા હોય છે. તુલસી સિવાયની કંઠી માળાનું ચલણ અશાસ્ત્રીય છે. વાલા ભક્તજનો, આવી રીતે તુલસીની કંઠી માળામાં આંખ હોતી નથી. તુલસી હોય એ તુલસી નથી, તે અન્ય લાકડા જેવું જ એક પોચું લાકડું છે. તેમાંથી બનતી કંઠી માળા તુલસીની કંઠી માળા જેવી જ લાગે, પરંતુ બંને વચ્ચે ઘોડા ગધેડા જેટલો ફેર છે. ગધેડું ગમે એવું હોય, ઘોડા જેવું લાગતું હોય, છતાં પણ એ ઘોડું ન કહી શકાય. આજકાલ તુલસીની કંઠી માળાઓ બહુ મોંઘી મળે. ચાલુ કંઠી માળા કરતાં એના 10 ગણા વધારે ભાવ હોય. તેથી ઘણા હરિભક્તોને તુલસીની કંઠી માળા પહેરવાથી પોસાતી નથી. ઘણા ભક્તો તો વળી ફરિયાદ કરતા હોય છે કે કંઠી કામકાજમાં વારંવાર તૂટી જાય છે, માળા ક્યાંક ભૂલાઈ જવાય છે, ખોવાઈ જાય છે, માટે જે મળે એનાથી કામ ચલાવે રાખવું પડે છે. આ દલીલ સાચી છે, પણ દમ વિનાની છે. ક્યાંય હોનાના દોરા કે ચેનો જલ્દી ખોવાય કે તૂટી જાય છે. હોનામાં માલ મનાણો છે, એટલે એને આપણે જીવની જેમ હાચવીને પહેરીએ છીએ અને ખટકો રાખીને ઠેકાણે મૂકીએ છીએ ને. જ્યારે કંઠી મફત કે નજીવી રકમ મળે એટલે એનું મહત્ત્વ નથી. જો સાચવીને પહેરવામાં આવે તો હોનાની ચેનની જેમ કંઠી પણ વર્ષો સુધી ટકે અને માળાને પણ કાંઈ ન થાય. પરંતુ આપણને કંઠી માળાનો પૂરો મહિમા નથી, એટલે હચવાતા નથી કે હાચવતા પણ નથી. સોનાની ચેન ખરીદી શકનારાઓ શું એક તુલસીની કંઠી અને માળા ન ખરીદી શકે? મોંઘી પડે? આ વાત માન્યમાં આવી નથી. મફત આપનારને જરૂર મોંઘી પડે. તેથી મફત આપનારા ભાગ્યે તુલસીની કંઠી કે માળા આપતા હોય. તુલસીની માળા જો ફેરવી હોય અને કંઠી પહેરવી હોય તો મફત મેળવવાનો મોહ જતો કરી જાતે ખાતરીબંધ ખરીદી કરીને લેવી જોઈએ. મફતમાં આપવાની અને લેવાની કુપ્રથા સમાજમાં બહુ રૂઢ થઈ ગઈ. એનાથી સમજદાર વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. કાગળના ચિત્રામણમાં રહેલો સિંહ ગર્જના કરતો નથી. લાકડાના હાથી ઉપર સવારી કરી શકાતી નથી. મૃગજળથી પ્યાસ બુંજાવી શકાતી નથી. એમ કંઠી ધારણ કરવી કે જપમાળાથી જે શાસ્ત્ર નિર્દિષ્ટ ફળ પ્રાપ્તિ ફાયદો થાય છે એ તુલસીની કંઠી માળાને જ લાગુ પડે છે. તુલસી સિવાયના લાકડાના હારડા ગળામાં ગમે એટલા નાખવાનો કોઈ અર્થ નથી. છતાં આવા હારડા પહેરનારા અને પહેરાવનારા પોતાની જાતને ધન્ય માને છે. માટે વાલા ભક્તજનો, તુલસીની કંઠી પહેરવાનો અને માળા ફેરવવાનો આગ્રહ રાખવો જોઈએ. માત્ર દોડ કે દેખાવો કરવો હોય એની વાત જુદી છે. કંઠીથી મંદિરમાં માત્ર જમવા અને ઉતારેને અપેક્ષા રાખનારા લોકો માટે પણ અલગ છે. પરંતુ વાલા ભક્તજનો, આપણે તો ભગવાનના મહિમાથી અવશ્ય દરેક ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ ભગવાનની શરણાગતિની કંઠી ગળામાં પહેરવી જોઈએ. હવે તમે જે માળા ફેરવો છો ને, માળા, એની અંદર 108 માળા હોય છે. તો 108 શા માટે? સામાન્ય રીતે કોઈ પણ દેવદેવીનું નામ સ્મરણ જપ કરતા તુલસી, રુદ્રાક્ષ, સ્ફટિકમણી વગેરેની વિવિધ જપમાળાઓ વપરાય છે. જપમાળાના મણકાઓની સંખ્યા 27 કે 108 રાખવામાં આવે છે. 27 મણકાની માળા મધ્યમ અને 108 મણકાની માળા ઉત્તમ ગણાય છે. આ સંખ્યા પાછળ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ છે. માળા એ માત્ર જપ સંખ્યા ગણવાનું સાધન નથી. જો એ જપ સંખ્યા ગણવાનું સાધન માત્ર હોત તો એના મણકાની સંખ્યા 25, 50 કે 100 રાખવામાં આવત, કારણ કે એનાથી જપ ગણતરીમાં વધુ સગમતા રહે. પરંતુ આવું નથી.
જપમાળાના 27 કે 108 મણકા રાખવા પાછળ એક નહીં એના અનેક કારણો છે. કા 54, 27 કા 108, એમાં 108 મણકાની માળા એ ઉત્તમ ગણાય, 54 મધ્યમ ગણાય અને 27 કનિષ્ઠ ગણાય. તો કેમ 27 અને 108 માળા મણકાની પસંદ કરવામાં આવી? તો માળાના મધ્યમાં મેરું રાખવામાં આવે. તમે માળા ફેરવો ને, એ મેરું આવે એટલે ટપીને નહીં જતું રહેવાનું હો. અમુક તો આમ ફેરવા જ કરતા હોય છે. અને બાપા અમુકને તો એટલી બધી સ્પીડ હોય, એ તો ધાગો દોરો હોય ને મજબૂત હોય એટલે નકર તો તૂટી જ જાય. જાણે મશીનનો આમ પટ્ટો ફરતો હોય ને એવી રીતે ફેરવતા હોય છે. બોલો, ઓલી માળા ઘણી વાર ગરમ થઈ જતી હોય છે. એમ નહીં, કેટલી સ્પીડથી ફેરવવું એની પણ શાસ્ત્રોની અંદર વાત લખવામાં આવી. મણકે 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને મૂકવાનો હોય છે. જેટલી સ્પીડથી તમે નામ લઈ શકો એટલી ફેરવવાની. તો 27 કેમ, 108 કેમ? તો અંતરિક્ષમાં ચારે દિશાઓમાં ફરતી નક્ષત્ર માળામાં 27 નક્ષત્રો છે. તમને ખબર છે ને, આકાશમાં 27 નક્ષત્રો છે. તેથી એના પ્રતીક રૂપે 27 મણકાની માળા અસ્તિત્વમાં આવી. પરંતુ નક્ષત્રો ચારે દિશાઓ સાથે મળતા એના 4 પેટા પ્રકારો પડે. તેથી પેટા પ્રકારો સહિત નિર્દેશ કરતા 27 ગુણ્યા 4 કેટલા થયા? 108. આ આંક સૂચવવા 108 મણકાની માળા બનાવવામાં આવી છે. માળાના મધ્યમાં મેરુ રાખવામાં આવે છે, જે બ્રહ્માંડની મધ્ય સ્થિતિ મેરુ પર્વતનું અને માળાના મણકા નક્ષત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા અહોરાત્ર એટલે 24 કલાકના શ્વાસોશ્વાસની સંખ્યા 21,600 ગણાય છે. આપણે 24 કલાકમાં શ્વાસ 21,600 લઈએ છીએ. તો મનુષ્ય જીવનની સાર્થકતા માટે અડધો સમય સ્વાર્થ એટલે દેહ, ધાર્મિક અને લૌકિક ક્રિયાઓ પાછળ અને અડધો સમય પરમાર્થ, પ્રભુ ભજન, પરોપકાર વગેરે પાછળ ખર્ચવો જોઈએ. આ ન્યાયે 21,600ના અડધા 10,800 શ્વાસ પરમાર્થના વપરાવા જોઈએ. શાસ્ત્રનો આવો મત છે કે આપણો એક પણ શ્વાસ નિરર્થક ન જવો જોઈએ. કુલ શ્વાસોશ્વાસનો અડધો હિસ્સો પરમાર્થ માટે કાઢવાથી બાકીનો ભાગ નિર્ગુણ અર્થાત શુદ્ધ બની જાય છે. 21,600 આપણે શ્વાસ લઈએ છીએ તો શાસ્ત્રો એમ કહે છે કે તમે ભલે 21,600 શ્વાસ વખતે ભગવાનનું નામ તમે ન લઈ શકો તો કમસે કમ 10,800 તો અડધા તો લેવા જ જોઈએ. તમે એ અડધા લો તોય પણ બાકીના જે અડધા છે એમાંથી તમે શુદ્ધ થઈ જાઓ છો. તો હવે શાસ્ત્રોનો મત છે કે આપણો એક પણ શ્વાસ નિરર્થક ન જવો જોઈએ. કુલ શ્વાસોશ્વાસનો અડધો હિસ્સો પરમાર્થ માટે કાઢવાથી બાકીનો ભાગ નિર્ગુણ અર્થાત શુદ્ધ બની જાય છે. તો ચૂડામણી ઉપનિષદમાં એવું કહ્યું છે કે ષટશતાની દિવા રાત્ર સહસ્ત્રાણ્યેક વિંશતિ એતત સંખ્યાત્મકમ મંત્રમ જીવો જપતિ સર્વદા. શ્વાસોશ્વાસે મંત્ર જપ થાય એ જરૂરી છે. આ વિધિ પૂરો કરવા ઋષિ મુનિઓએ એક ઉકેલ શોધી કાઢ્યો. આ પ્રમાણે કે વાચિક જપ કરતાં ઉપાંશુ જપનું ફળ 100 ગણું વધારે છે. મનુસ્મૃતિ ઉપાંશુ સ્યાત શતમ ગુણમ. દરેક વ્યક્તિ જો દરરોજ ઓછામાં ઓછી 108 મણકાની એક માળા પોતાના ઈષ્ટદેવના નામની ઉપાંશુ એટલે જેમાં જીવવાનું હલનચલન પણ ન થતું હોય તેવા મંત્રની કરે ને તો 108 ગુણ્યા 100 એટલે 10,800 મંત્ર જપ થાય.
કારણ કે 108 મંત્ર જપનું 100 ગણું ફળ મળે છે, એટલે 10,008 જપ થયા. આ નિત્ય કર્મ છે, તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ન કરીએ તો પાપ લાગે. પરમાત્માની પ્રસન્નતા માટે વધુ મંત્ર જપ કરવા જરૂરી. તેથી શાસ્ત્રકારોએ ફક્ત એક માળા ફેરવવાનો નિષેધ કર્યો, કારણ કે જો વ્યક્તિ ફક્ત એક માળા ફેરવીને સંતોષ માની લે તો એના ભાગ્યમાં કશું જ ન આવે. જીવના ખાતામાં પણ કંઈ જમા ન થાય. તેથી એક કરતાં વધુ માળા ફેરવવી જોઈએ. તો શતપથ બ્રાહ્મણના 10મા કાંડમાં લખ્યું છે, એક સંવત્સરના 10,800 મુહૂર્ત થાય છે. સામાન્ય રીતે માણસની આયુષ્ય 100 વર્ષની ગણવામાં આવી છે. તો વેદત્રયની પંક્તિ યુગમાં પણ કહે છે કે 10,800 થાય. તેથી દરેક વ્યક્તિ જો એક માળા ફેરવે તો 100 વર્ષમાં તેને વેદ પાઠનું ફળ મળે, અને એનું એક પણ મુહૂર્ત નિરર્થક જતું નથી, કારણ કે દરરોજની એક માળા લેખે 100 વર્ષે 10,800 સંખ્યા પૂરી થાય. અષ્ટધા પરા પ્રકૃતિમાંથી જગતનું નિર્માણ થાય છે અને અંતે એમાં લય પામે. જીવ અને અપરા પ્રકૃતિ છે, તે પરા પ્રકૃતિ પર વિજય મેળવે ત્યારે જ એનો મોક્ષ થાય છે. આ ખ્યાલનું પણ જપમાળાની સંખ્યામાં અનુસંધાન રાખવામાં આવ્યું છે. સૃષ્ટિ રચનાના સિદ્ધાંત પ્રમાણે જોઈએ ને તો અવ્યક્તાદિ પદાર્થોના ગુણો એના પરવર્તી કહેતા પછીના પદાર્થો પ્રાપ્ત કરે, અને તેમાંથી જે વિકાર જેટલા ગુણોને ધારણ કરે તેટલા ગુણોવાળા એ ગણાય. આ દ્રષ્ટિને અષ્ટધા પ્રકૃતિમાં વ્યક્ત કહેતા મહત, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ, ભૂમિ અને 9 ગુણાત્મક જગતને ધારણ કરનાર પ્રકૃતિ, આ બધા મળીને 54 ગુણાત્મક સંખ્યા થઈ. એ સૃષ્ટિક્રમ થયો, તેનાથી વિપરીત પ્રલય ક્રમે પણ 54 થાય. સૃષ્ટિ પ્રલય પણ બંને મળીને 108ની સંખ્યા થાય. આમ જપમાળાના 108 મણકાની સંખ્યા સાર્થક છે. ઘણા લોકો માનતા હોય છે કે ભગવાનના નામ શું ગણીને લેવાય? માળા વિના પણ મંત્ર જપ ન કરી શકાય? કરી શકાય, પરંતુ શાસ્ત્રકારોએ એનો નિષેધ કર્યો છે. સ્થૂળ માળા ન હોય તો કરમાળા કહેતા આંગળીઓના વેઢાની ગણતરી કરવી જોઈએ, અન્યથા મંત્ર જપ નિષ્ફળ જાય છે. સકામ ભાવે કરાતા કર્મમાં બાંધછોડ ન ચાલે. નિષ્કામ ભાવે ભગવત પ્રસન્નતાર્થે દરેક ક્રિયા કરતાં પ્રભુ સ્મરણ કરી શકાય. માળાના મણકા આંગળીને અંગૂઠાથી જે રીતે ફેરવવાના હોય એનાથી શરીરમાં એક્યુપ્રેશર જેવું કામ થાય છે. એનાથી સૂક્ષ્મ ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. એનાથી શરીરને પણ પોષણ મળે છે. શાસ્ત્રકારો કહે છે કે માળા ન હોય તો કરમાળા પણ ફેરવવાની પદ્ધતિ બતાવી છે, પણ અત્યારે તો લગભગની પાસે માળા હોય છે. જો માળાને ફરજિયાત બનાવવામાં ન આવે તો આ લાભ મળી શકે નહીં. માટે શાસ્ત્રકારોએ જપ વખતે માળાને અનિવાર્ય ગણી છે. જો માળા સહિત જપ કરવાનું અને માળા વગર જપ કરવામાં સરખું જ ફળ હોય તો માળા વેંઢારવાની કોઈ જરૂર ખરી? માળાથી જપ કરવાનું સૂચન એમાં કંઈક ફાયદો હોવાનું બતાવે. માળા ફેરવવાની ક્રિયા પણ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે. તેથી જપ સાથે માળાના વિધાનને એક ધર્માદેશ બનાવી દેવામાં આવ્યો છે, જેથી લોકો એક ધાર્મિક વિધિ સમજીને જપ સાથે માળા ફેરવે. ગોળ ખાય તે ગળ્યો જ લાગે. એમ જાપક અને જપથી આધ્યાત્મિક અને માળાથી વ્યવહારિક સીધો જ લાભ મળે. આમ જપમાળામાં ઋષિ મુનિઓની દીર્ઘદર્શિતા જોવા મળે છે. ભલા ભક્તજનો, શાસ્ત્રો એમ કહે છે કે તમે એક માળા ફેરવો 108 મણકા છે તો એનું 7 ગણું ફળ મળે છે. એટલે 108 ગુણ્યા 100 કરે તો કેટલા થાય? 10,000 થાય ને? 10,008 થાય ને? 800. 10,800 થાય છે.
એટલા માટે મણકા 108 રાખવામાં આવ્યા. કારણ કે આપણે 24 કલાકની અંદર શ્વાસ લઈએ છીએ 21,600, પણ 12 કલાકના 10,800 થયા ને, એટલે એક માળા ફેરવો તો તમે મણકે ભગવાનનું નામ લો તો 100 ગણા ફળ મળે. એટલે તમે શ્વાસોશ્વાસ ભગવાનનું સ્મરણ કર્યું કહેવાય. એટલા માટે માળાની સંખ્યા 108 મણકા રાખવામાં આવ્યા છે. વાલા ભક્તજનો, બીજું આપણે ભગવાનને વંદન કરીએ, દંડવત કરીએ. શા માટે? તો સંસ્કૃતમાં એવું કહેવામાં આવ્યું છે કે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિતમ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. વંદન કરવાની ટેવવાળા અને વડેલોની સેવા કરનારને આ 4 વસ્તુ મળે છે. કઈ? એક તો આયુષ્ય, બીજું વિદ્યા, ત્રીજું યશ અને ચોથું બળ. વંદન એટલે શું? તો કે નમન કરવું. દેવ દેવી, માતા પિતા, વડીલો, સંત પુરુષો વગેરેને વંદન કરવાથી ખૂબ લાભ થાય છે. વંદનના 3 પ્રકાર છે. કેટલા? 3 પ્રકાર. કયા? એક તો સાષ્ટાંગ દંડવત, બીજો ચરણ સ્પર્શ, ત્રીજો પ્રણામ. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે વંદનના 3 પ્રકારોમાં સર્વોત્તમ પ્રકાર ગણાય છે. આપણે જે દંડવત કરીએ છીએ ને, એ વંદનમાં સર્વોત્તમ પ્રકાર કહેવાય છે. દંડવત કરવા માટે જમીન ઉપર ઊંધા સૂઈ હાથ પગ લંબાવી ભક્તિભાવથી પ્રણામ કરવામાં આવે. સામાન્ય રીતે દંડવત પ્રણામ ઈષ્ટદેવ, દેવી અને સંત પુરુષ આગળ કરવામાં આવે છે. ઈશ્વર પ્રણિપાતની આ પ્રાચીન રીત છે. દ્રશ્યમાન વિશ્વમાં ઈશ્વરના પ્રત્યક્ષ કહેતા 8 સ્વરૂપો છે. એનો નિર્દેશ કરતા વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સાષ્ટાંગ દંડવત પ્રણામથી અષ્ટધા પ્રકૃતિ દ્વારા ઈશ્વર પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ વ્યક્ત થાય છે. આપણા શરીરમાં રહેલા પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ, અહંકાર અર્થાત આપણું સમગ્ર અસ્તિત્વ ભગવાનને સમર્પણ કરવાનો ભાવ પ્રગટ થાય છે. એથી પંચભૂત ઉપર વિજય મળે છે. આપણે ભગવાનને દંડવત કરીએ છીએ ને, ત્યારે આ પંચભૂત ભગવાનને આપણું અસ્તિત્વ સમર્પણ કરીએ છીએ એવો ભાવ રહે છે. એટલા માટે ભગવાનને દંડવત કરવામાં આવે છે. પછી શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, સાષ્ટાંગ પ્રણતિ ચેતી નિયમા ઉત્તમા મતાહ. શરીરમાં રહેલા પંચભૂત, પંચતન માત્ર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને વશ કરી એના ઉપર વિજય મેળવ્યા વિના બ્રહ્મરૂપ થવાતું નથી. બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ઉપાસનાનો અધિકાર મળતો નથી. બ્રહ્મરૂપ થનાર જ પરબ્રહ્મના સ્વરૂપને બરાબર જાણી શકે. પરબ્રહ્મને જાણવા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે. એ સ્થિતિ સાષ્ટાંગ દંડવત કરવાથી મેળવી શકાય. એનાથી પરાભક્તિનો ઉદય થાય. શાસ્ત્રોમાં ઓછામાં ઓછા 5 દંડવત કરવાનો વિધિ છે. 1 દંડવત કરવાનો શાસ્ત્રોએ નિષેધ કર્યો છે. કેટલા દંડવત કરવાના? કમસે કમ 5 કરવાના, 1 નહીં કરવાનો. 1 શાસ્ત્રોમાં નિષેધ બતાવ્યો છે. પરંતુ સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને 1 દંડવત વધુ કરવા અર્થાત 6 દંડવત કરવાનું કહ્યું છે. કારણ કે ભગવાન અને ભગવાનના કોઈ ભક્તનો જાણે અજાણે અપરાધ થઈ ગયો હોય તો એનાથી માફી મળે. એટલે ભગવાને દંડવત કર્યો હતો ને, વચનાવતમાં વાત આવે છે. ભગવાન દરરોજ પૂજા કરતા હો, પૂજામાં દંડવત કરતા હતા. તો ભગવાન 1 દંડવત અધિક કર્યો. તો શુકાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, દરરોજ તમે તો 5 કરતા હતા ને આ 6 કેમ કર્યો? તો કે મહારાજ કહે છે કે જાણે અજાણે કોઈ ભગવાનના ભક્તનો મને વચને દ્રોહ થઈ ગયો હોય તો એના નિવારણને માટે અમે 1 દંડવત અધિક કર્યો.
શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મી સ્થિતિ, સમાધિ લાભ કે આત્મદર્શન કરવા ઈચ્છતા સાધકે જીવ પ્રાણી માત્રના અપરાધોને ક્ષમા કરી દેવા પડે છે. માત્ર આ જન્મના નહીં પણ જન્મ જન્માંતરના શત્રુઓ પ્રત્યે કરુણા અને ક્ષમા ભાવનાથી સાધકની આંતરિક શક્તિઓનું ઉર્ધ્વીકરણ થાય છે અને કુંડલીની જાગૃતિમાં એ સહાયક બને છે. લો, જ્યાં સુધી બધાયની ક્ષમા ન માગે ત્યાં સુધી માણસ બ્રહ્મ સ્થિતિ કહેતા સમાધિ દશા સુધી પહોંચી શકતો નથી. લો, એટલા માટે દંડવત કરવામાં આવે. સાષ્ટાંગ દંડવત પ્રણામ એ શરણાગતિનું સાધન છે. પુરુષોએ સાષ્ટાંગ અને સ્ત્રીઓએ પંચાંગ દંડવત પ્રણામ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. તેનાથી બંનેને સરખી પ્રાપ્તિ થાય છે. લો, સાષ્ટાંગ પ્રણામ એ વંદનાનો ઉત્તમ પ્રકાર છે. બીજો ચરણ સ્પર્શ. માતા, પિતા, ગુરુ અને સંત પુરુષોને ચરણ સ્પર્શ કરવામાં આવે. આપણા કરતાં વધારે આધ્યાત્મિક શક્તિ ધરાવનારા વ્યક્તિના ચરણ સ્પર્શ કરવાથી એમાંની દિવ્ય ચેતના ચરણ સ્પર્શ કરનાર વ્યક્તિમાં પ્રવેશ થાય છે. તમે પૈકી શું કામ લાગો છો? માતા પિતા, વડીલો, સંતોને તો એમ કહેવાય છે કે એની અંદર આધ્યાત્મિક શક્તિ વધારે હોય. તમે એનો સ્પર્શ કરો, એને વંદન કરો એટલે એનાથી તમારામાં પણ એ દિવ્ય ચેતના પ્રવેશે. એટલા માટે સંતોને ચરણ સ્પર્શ કરવામાં આવે છે. આધ્યાત્મિક સ્થિતિવાળા મહાપુરુષનું શરીર ઇલેક્ટ્રિકના જીવંત વાયર જેવું હોય છે. ઓલો વાયર જતો હોય ને, ચાલુ વાયર, તો વીજળીના તારમાં વહેતા પ્રવાહને જોઈ શકાતો નથી. આપણે જોઈ શકીએ પણ અડે તો ફેંકી દે ને, પરંતુ અનુભવી શકાય છે. તેમજ ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ પ્રતિમા અને સંત પુરુષોના એક એક રોમમાં દિવ્ય ચેતનાના ધોધમાર પ્રવાહો વહેતા હોય છે. ઘણા લોકો ચરણ સ્પર્શની સાચી રીતભાત ન જાણતા હોવાથી બેદરકારીના કારણે હવે તો શું આમ ઢીચણે કોક અડે છે, કોઈ કેળે અડે છે, કોઈ હવે ખંભે અડે, અમુક તો હવે માથા પર જય સ્વામિનારાયણ, સ્વામી જય સ્વામિનારાયણ બોલ, ભગવાન બોલે માથા ઉપર. કેળે હાથ અડાડીને પગે લાગતા જોવા મળે છે. એ વિકૃત પ્રથા છે. એનાથી કોઈ ફાયદો થતો નથી. દૂધાળા પશુને ગમે એ અંગ દબાવવાથી દૂધ મળતું નથી, એના આંચળમાંથી દૂધ મળે. ઘણી વેળા આંચળ દબાવવાથી પણ દૂધ મેળવી શકાતું નથી. તેમ જેનો ચરણ સ્પર્શ કરવામાં આવે એ વ્યક્તિ પ્રસન્ન ચિત્તથી પોતાની ઉર્જા આપવા સંમત હોય અને ચરણ સ્પર્શ કરનાર વ્યક્તિ ઉર્જા પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તથા એનામાં શરણાગતિનો ભાવ હોય તો જ ઉર્જાની આપ લેનું આ કાર્ય બરાબર થઈ શકે. આ ઘણીવાર ડોબા હોય ને તમે ધોવા માટે જાઓ ને તોય દૂધ ન આપે. ચરણ સ્પર્શની ક્રિયા એ એક પ્રકારની તાંત્રિક ક્રિયા છે. ચરણ સ્પર્શ કરવાના સમયે બંને વ્યક્તિ માનસિક રીતે પ્રફુલ્લિત હોય એ જરૂરી છે. સામાન્ય રીતે જમણા પગના અંગૂઠાને જમણા હાથથી સ્પર્શ કરવો જોઈએ. ઉર્જાનું જમણા ચરણનો અંગૂઠો એ મુખ્ય વહેણ છે. તેથી અગ્નિદાહ વખતે પ્રથમ જમણા પગના અંગૂઠાથી અગ્નિ આપવામાં આવે છે. તમે કોઈને હળગાવા ગયા છો? બોલો, એક ભાભો તો મારી પાસે સમય મેં તો આવા હોને હળગાવી દીધા. બોલો, તોય કોઈ એને વૈરાગ ન થયું. બોલો, તો આપણી પાસે આ મોતની વાત કરતા આવા તો હો હળગાવી દીધા. બોલો, તો જમણા ચરણના અંગૂઠે અગ્નિ મૂકવામાં આવે પ્રથમ. ખબર છે ને તમને બધાને? ચરણ સ્પર્શ એ વંદનનો મધ્ય પ્રકાર છે. વંદન એટલે શું? બંને હાથ જોડી સહેજ મસ્તક નમાવી નમન કરવું એને વંદન કહેવાય. પોતાના કરતાં ઉંમરમાં વડીલ હોય તથા જ્ઞાનનું સામર્થ્ય વિશેષ હોય તેવી વ્યક્તિને વંદન કરવામાં આવે છે. તેનાથી આદર ભાવ પ્રગટ થાય. નમે તે સૌને ગમે. એ કહેવત પ્રમાણે
વંદનથી ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ પણ થોડા સમય પૂરતી પણ દયાની લાગણી જન્મે છે. ભાવપૂર્વક વંદન કરવાથી સાત્વિક ભાવમાં વધારો થાય. કોઈ મર્યાદાને કારણે સ્પર્શનો નિષેધ હોય ત્યારે બંને હાથ જોડીને વંદન કરવા જોઈએ. લો, સાસુમાં ગમે એવી રિયાણી હોય, ગમે એવી ક્રોધમાં આવી હોય, પણ વહુ જોઈએ ને બે હાથ જોડીને વંદન કરે ને પગે લાગે ને બધો ક્રોધ જમી જાય. બોલો, વંદનથી નમ્રતાનો ગુણ વિકસે છે. એક હાથથી કે મસ્તક ઝુકાવ્યા વિનાનું વંદન એ અપરાધ ગણાય છે. એક હાથે વંદન ન થાય, બે હાથ જોડીને જ વંદન થાય. હો, નમન એ વંદનનો કનિષ્ઠ પ્રકાર છે. વંદન કરવાથી મલિન વૃત્તિનો નાશ થાય છે અને આંતરિક શક્તિનો વિકાસ થાય. શિષ્ટાચાર જળવાય છે અને આધ્યાત્મિક અને વ્યવહારિક દ્રષ્ટિએ સંસ્કારિતા ગણાય છે. વંદન દ્વારા સામેની વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત થાય છે. ગુણવાન પુરુષો અને ફળવાળા વૃક્ષો હંમેશા નમ્ર સ્વભાવના હોય છે. શું કીધું? વૃક્ષમાં જ્યારે ફળ આવે ને ત્યારે વૃક્ષ નમે. એમ ગુણવાન વ્યક્તિ હોય એની અંદર જ્યારે ગુણ આવે ને ત્યારે એ વ્યક્તિ નમે, બીજાને સદા ઉપયોગી થાય. જ્યારે સૂકા વૃક્ષો અને મૂર્ખ લોકો હોય ને એ અકડ રહે. શું કીધું? ઝાડવું હુકાયેલું હોય ને એ નમે નહીં. ખબર હોય કે તમને નદીમાં ઘણીવાર ઓલા ઝાડવાના બૂટ ઠૂઠા હોય, તો એ ઠૂઠા ઊભા હોય ને, જેવો પાણીનો ઓલો આવે ને પ્રવાહ, તો ઓલા ઝાડવા હોય એ નીચે નમી જાય. લીલી ધ્રો હોય ને તો એના પરથી પાણી ચાલ્યું જાય, પણ ઓલા આમ અકડ થઈને ઊભા રહે. તો એવો પ્રવાહ આવે ને સીધો મૂળમાંથી ઉપાડીને સમુદ્ર ભેગો કરી દે. તો મૂર્ખ માણસ હોય ને એ અકડ રહે, એ કોઈ દી નમે નહીં. એ કદી કોઈને નમતા નથી, કોઈના કામમાં આવતાય નથી. આ અંગે સંસ્કૃતમાં એક સુભાષિત છે, નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો નાહા શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. અર્થાત ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે. તમને નમે તો સમજી લેજો કે ગુણવાન છે એમ. પરંતુ ફૂકા વૃક્ષો અને મૂર્ખા કદી કોઈને નમતા નથી. વંદન એ નમ્રતાનું ક્રિયાત્મક રૂપ છે. એનાથી કેવો ફાયદો થાય છે તે અંગેની સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયેલી એક સત્ય ઘટના જોઈએ. એક વખત કેટલાક વૈરાગીઓ ભેગા મળી નક્કી કર્યું કે સહજાનંદ સ્વામી આપણા શિષ્યોને પોતાના પંથમાં લઈ જાય છે ને એ જીવન મુક્તાને મારવા, અને જો એ ન મળે તો એના પટ શિષ્ય મુક્તાનંદ સ્વામીને મારવા. આવું નક્કી કરીને કેટલાક તામસી મગજના વૈરાગીઓ ગુજરાત બાજુ આવ્યા. તપાસ કરતાં કરતાં ખબર પડી કે જીવન મુક્તાને મારી શકાય એમ નથી, કારણ કે એમની સાથે ઘણા હથિયારધારી સેવકો રહે છે. એથી મુક્તાનંદ સ્વામીને આપણે મારવા. તપાસ કરતાં ખબર પડી કે મુક્તાનંદ સ્વામી જેતલપુરમાં છે. પેલા વૈરાગીઓ જેતલપુરમાં આવ્યા. હો, કોઈએ આ વાતની સ્વામીને જાણ કરીને ત્યારે સ્વામી કહે ભગવાન બધાય હારાવાના કરશે. હો, પહેલાં વૈરાગીઓ સ્વામીના સમાચાર પૂછતા મંદિરમાં આવ્યા. ત્યારે દુશ્મનો છે એવું જાણવા છતાં સ્વામીએ તેઓને વંદન કર્યા અને ભાવભીનું સ્વાગત કર્યું, સારી સરભરા કરી. એ જોઈને પેલો વૈરાગી તો પીગળી ગયા. હો, એમને થયું કે આવા વિનય વિવેકી સાધુને કેમ મારવા. આમ પોતાના મલિન ઘાટ સંકલ્પો છોડી અને સ્વામીના પગમાં પડીને માફી માંગી. ઓહ, આ તો સાક્ષાત ધર્મરાજાના પાર્ષદો પધાર્યા. શિષ્યોને કે આવો આવો, હાલ લાવો, પહેરાવો પહેરાવો. સ્વામી એવી મીઠી વાણી બોલ્યા, નમી ગયા ને તો ઓલાનો ક્રોધ તો ક્યાંય શમી ગયો. બોલો, એ મારવાને બદલે સ્વામીના પગમાં પડી ગયા. આવો છે વંદન અને નમ્રતાનો ગુણ. જીવનમાં જેને સુખી થવું હોય એને માતા પિતા, ગુરુ, સંત અને વડીલોને વંદન કરવા જોઈએ. તો વાલા ભક્તજનો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડવત કરવાની પ્રથા છે એવું નથી. દરેક સંપ્રદાયના અનુયાયીઓ પોતાના ઈષ્ટદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ.
રામાયણમાં તમે કથા સાંભળી હોય તો ખબર હોય કે જ્યારે રામચંદ્ર પ્રભુ વનવાસ ગયા છે અને આ બાજુ ભરતજી મામાને ત્યાંથી આવ્યા અને એને બધો ખ્યાલ આવ્યો તો કહેવાય છે કે અયોધ્યાની પ્રજાને સાથે લઈ અને ભરતજી રામ ભગવાનને મળવા માટે જાય છે. તો તુલસીદાસજી એમ કહે છે કે ભરતજીએ રામ ભગવાનને આમ દૂરથી જ્યાં જોયા ને તો ભરતજી રામ ભગવાનને દંડવત કરવા લાગ્યા છે. રામાયણ એમ કહે છે. તો રામાયણમાં પણ તો દંડવતની પ્રથા તો છે જ. આવો ભાગવતજીમાં પણ કથા આવે છે કે જ્યારે અક્રૂરજી કૃષ્ણ ભગવાનને લેવા માટે રથ લઈને ગયા છે. કંસે કીધું એટલે તો અક્રૂરજી જ્યારે વ્રજભૂમિ શરૂ થઈ તો અક્રૂરજીએ વિચાર કર્યો કે અહીંયા તો ભગવાન ખુલ્લા પગે ચાલેલા છે એટલે મારે રથમાં ન બેસાય. અને કહેવાય છે કે અક્રૂરજી પછી દંડવત કરતાં કરતાં ભગવાનની પાસે ગયા છે. તો ભાગવતમાં પણ છે દંડવત કરવાની પ્રથા. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખાસ બધા હરિભક્તો મંદિર આવે એટલે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોય. સાષ્ટાંગ એટલે શું? 8 અંગે સહિત ભગવાનને વંદન કરવા. આપણે જ્યારે ભગવાનને દંડવત કરીએ ત્યારે આપણા 8 અંગ ભૂમિને સ્પર્શ થવો જોઈએ. તો એને સાષ્ટાંગ દંડવત કહેવાય. બહેનો હોય એને પંચાંગ પ્રણામ કરવા જોઈએ. તો વાલા ભક્તજનો આ રીતે ઘણીવાર આપણને ખબર ન હોય તો વળી આજ મેં અશુભાઈ તો મારી પાસે આવીને કે મન કે આરતી શા માટે કરવામાં આવે છે ને જય સદગુરુ સ્વામી એના વિશે તમે કરજો. પણ મારી પાસે એ બધું તૈયારીમાં હતું નહીં, થોડીક તૈયારી કરવી પડે. તો પછી મેં કીધું આજ વળી આ બધું શા માટે થોડુંક એના વિશે વાત કરી દઉં. મેં કીધું આવતી પૂનમે જય સદગુરુ એ આરતી વિશે તમે તારે કહીશું. આખી આરતી એનો શું ભાવ છે, એનો શું અર્થ છે, શા માટે આરતી કરવામાં આવે છે અને આરતીના કેટલી વાર આટા લગાવવાના હોય એનો પણ શાસ્ત્રોમાં વિધિ છે. હો, ડાયરેક્ટ જીકા જ નહીં રાખવાના, આમથી આમ મશીન ફેરવતા હોય. કેટલા આટા ક્યાં ચરણમાં કેટલા આટા હોય, પછી મસ્તક મોઢા ઉપર, એ બધા શાસ્ત્રોમાં વિધિ છે. તો એ આરતી શા માટે કરવામાં આવે છે, આરતી એટલે શું? તો વાલા ભક્તજનો આવતી પૂનમે એ જય સદગુરુ વિશે વિસ્તારથી તમને બધી વાતો કરીશ. ત્યારે કથાનો સમય પૂરો. વાલા ભક્તજનો આજે દેવ દિવાળી, તો આજે પવિત્ર પૂનમનો દિવસ. આપણા મંદિરમાં દર પૂનમે સભાનું આયોજન કરવામાં આવે છે. તમે બધા ભક્તો ચાલુ દિવસ હોય એટલે એ પ્રમાણે હરિભક્તો આવે છે. પરંતુ આપણા પૂનમના દિવસે આપણા મંદિરમાં 6 થી 7 વાગ્યા સુધી કથા હોય છે, 5 થી 6 કીર્તન હોય છે. અને વાલા ભક્તજનો હવે આપણો ટાઈમ ફરી ગયો ને, કલાક પાછળ ગયા, એટલે આપણે આરતીનો ટાઈમ પણ સંધ્યા આરતી ચેન્જ કરવામાં આવ્યો છે ટાઈમ. તો આપણે જે 7 વાગે આરતી કરતા હતા એ હવે 6:30 વાગે આરતી થાય છે. એટલે કદાચ કોઈને ખ્યાલ હોય ન હોય, 7 વાગે બિચારા ટીમ ચાલુ કરીને બે રહે કે સ્વામી આરતી ઉતારશે, પણ આરતી ન આવે, સીધા ભગવાનને દર્શન. એટલે વાલા ભક્તજનો, તો આ રીતે કથાનો ટાઈમ પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા પાર્ષદોની મહેન્દ્ર ભગત તથા અન્ય સભામાં પધારેલા સૌ હરિના લાડીલા હરિભક્તો, આજે ખૂબ પવિત્ર દિવસ એટલે દેવ દિવાળી. સ્વામીએ દર વખતે આપણને કંઈક નવીન વિશેષ માહિતી આપે. એ રીતે આજે એમને તુલસી વિશે આપણને ખૂબ સરસ માહિતી આપી. આપણે બધા કંઠીઓ પહેરીએ છીએ ને આમાં તો સોનાની ચાંદીના ખાવાના બધું વિવિધતા બહુ આવી ગઈ છે એક શો તરીકે, પણ ખરેખર તુલસીની માળા જ હોવી જોઈએ એવું સ્વામીજીએ કીધું.
અને એ તો આપણા સનાતન હિન્દુ ધર્મમાં પહેલેથી જ છે તુલસીનું મહત્ત્વ અને કંઠીનું મહત્ત્વ. એટલે એ પ્રમાણે આપણે પહેરવી જોઈએ. પછી ઘણી બધી જેમ આપણે સાષ્ટાંગ દંડવત કરતા હોઈએ ત્યારે પણ સ્વામીએ આપણે જેમ તેમ ઊભા થઈ જતા એ કરતા હોઈએ, પણ એનું મહત્ત્વ જાણતા હોઈએ તો આપણે પરફેક્ટ કંઈ કરી શકીએ. એટલે સ્વામીને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. જોડે જોડે મહેન્દ્ર ભગતે આજે પણ ભગવાનને ખૂબ સરસ વાઘા પહેરાવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. આપણા શાસ્ત્રોમાં તો ઘણું બધું કહેલું છે, પણ આપણે ખરેખર એનો અભ્યાસ નથી એટલે આપણે કશું જાણતા નથી. હમણાં રામ ભગવાનની વાત કરી એટલે મને થોડુંક યાદ આવ્યું. અત્યારે ક્યાંક એવું હોય કે ભાઈ લેડીઝ ફર્સ્ટ એવું લખેલું હોય એટલે આપણને એમ કે આ નવી જનરેશનમાં આવી, પણ એવું નથી. તમે જો રામાયણ વાંચ્યું હોય તો જ્યારે ભગવાનને વનવાસની વાત કરી ત્યારે નદી પાર કરવાની હતી, એટલે કૈવટે ભગવાનના પગ ધોયા. પરંતુ પહેલાં ભગવાનને કીધું કૈવટે જવાનું, પણ કાન આપણે પહેલાં સીતા માતાને બેસાડ્યા અને પછી ભગવાન નાવમાં ચડે. એટલે એ વખતથી લેડીઝ ફર્સ્ટ છે, એવું નથી કે આપણે શોધ્યું. એ વખતથી જ આપણા શાસ્ત્રોમાં પહેલેથી જ છે, એમ કે રિસ્પેક્ટ આપો. એટલે અત્યારે આ બધી નાની બાબતો છે પણ ઘણી જાણવા જેવી છે. હવે આજે પૂનમની સભાના વાર્ષિક યજમાન પરમ ભક્ત મનીષભાઈ અને પારુલબેન, લગભગ મનીષભાઈ હમણાં બહુ બિઝી થઈ ગયા છે, હમણાંથી હાજર નથી રહેતા, પણ આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી જળવાઈ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજે ઠાકોરજીના થાળ પરમ ભક્ત હસમુખભાઈ કે પટેલ ડાંગરવા એટલે હસમુખભાઈના હતા, અને આવતીકાલે પણ પરમ ભક્ત વિશાલભાઈ જયંતિભાઈ પટેલ ડાંગરવાના ઠાકોરજીના થાળ છે, એની પણ આપણે નોંધ લઈશું. હવે આપણે ધૂન પછી ઠાકોરજીની આરતી એટલે ધૂન. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ.